દહેજ પોર્ટથી મસ્ત મોટી કેપ્સ્યુલ લાવતી ટ્રકની ચેન તૂટી, દીપક નાઇટ્રેટ રોડ પર પડી કેપ્સ્યુલ, ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ. દહેજના અદાણી પોર્ટથી મસ્ત મોટી કેપ્સ્યુલ લઈને આવતી એક ટ્રકની ચેન તૂટી જતા કેપ્સ્યુલ સીધા દીપક નાઇટ્રેટ તરફ જતા માર્ગ પર પડી ગઈ હતી. આ અચાનક થયેલી ઘટનાથી માર્ગ પર હડકંપ મચી ગયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માતના પગલે રસ્તા પર બંને તરફ લાંબી વાહન પાંખીઓ લાગી હતી. લગભગ 2 કલાક સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સૂચના મળતા જ દહેજ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાના પ્રયત્નો હાથ ધરીને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. અકસ્માત બાદ સુરક્ષા ધોરણો અને વાહન વ્યવસ્થાપન અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. મોટા ભારવાહકો માટે યોગ્ય કાળજી અને ચેકિંગ જરૂરી બને છે તેવી માંગ પણ ઉઠવા પામી છે. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં.